7 વાગે તો મોર તો બહુ જ હોય. હા મોર માટે પંખી માટે જ ના આ ગામડી છે ને આ ગામડીમાં તો દોસ્તો આ દાદા મંજીરા લઈ અને ગામમાં ઘરે ઘરે જાય અને આ વગાડી અને દાણા આવે એ દાણાથી પંખી અને બધા નાખવાના મોર ચકલા જે આવે એમના એ નાખવાના. ચલો કૂવો જોઈ આયા ઊંડો હશે દાદા? પાણી કાંઈ નહીં ઉપર પડ્યું. હા ઊંડો હશે? ના ઊંડો 2 ફૂટ જ બસ જમીન. આટલું ઉપર પાણી? હા ઉપર પડ્યો 2 ફૂટ છે જમીન. આના નેચે તો ધોકો લાવું જોવા માટે. ના ના એવું નહીં જોવું. પાણી ખારો આજુ કૂવો બનાવ્યો છે અને આખો વાળો બનાવ્યો છે ચકલાને સ્પેશિયલ દાણા ખવડાવવા અને આમાંથી પાણી આમાંથી પાવે ને દાદા મોરને બધા પાણી? ના ઘરેથી લાવવા તો ખારું થઈ ગયું. ખારું પાણી થઈ મેઠો તો ખારું થઈ ગયું હવે કે બેઠો બેઠો ભરતો બસ. આ કેટલા વર્ષ જૂનું હશે દાદા? આ તો છે 15-16 વર્ષનું. હા 15-16 વર્ષ ખરા. દેખો મારે દેખાય ઓછું. હાથ પકડું? ના 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 એમ તો નહીં. આમાં તારા સાઈડમાં ફરતા તમારે બરાબર. આ જો રોજ ખાઈ ગયા હતા. હા આ ખાઈ ગયા રોજ. હવે પાંગરે છે પાણીની બહુ તકલીફ આ બાજુ. પાણી નથી જોવા ને. આ ઝાડ હવે પાંગર છે. ખાઈ ગયા શિયાળામાં. જો જણા 2 વર્ષ એટલે પાંગર વાળું. તો દોસ્તો લોકો પગાર આલે પૂરા દિવસ નહીં કરતા દાદા. 365 દિવસ ચકલાને દાણા નાખવાના, પત્તા ઝાડ પાણી પાવાનું અને આ બધું જો આખી વાડી બનાવેલી છે. અમારે તમે બેસી જાવ આપણે ફરતા આમ હેડો. બધા દાણા નાખે અહીંયા નાખવાના, પેલું બાજુ નાખવાના. આ નથી ખાતા ઉપર આ સુકાઈ ગયા છે. હવે હવે પાંગરે આ નહીં રાખે સોનો સારો થાય દાદા. હા એ બધે પાંગરી ગયો રે ભાઈ પાંગર્યો. હાલી જલ્દી થઈ જાય. હા આ રેમડો છે ઉતાર હવે પાંગરી ચોમાસું આવશે ને પાછું પોકે જાય. લીમડા છે થઈ ગયા પાંગર્યા રોજ થઈ ગયા પણ રોજ થઈ ગયા ને પાંગરી. વરસાદ આવશે ને એટલે કાંઈ થઈ જાય. આ હરગુવા છે આ નથી ખાતા રોજ આના નહીં ખાતા. હા ના આ નથી તો કોઈ હરગુવા છે એટલે અહીંયા કાંઈ જમીન લીલી છે ને એટલે રહી ગયા. જો આ સુકાઈ ગયા એ જમીન લીલી છે એટલી તો રહી ગયા. તમે વિચાર કરો દાદા, સવારે અને સાંજે 2 ટાઈમ દાણા નાખવાના, પાણી પાવાનું ને ગામમાંથી 2 કિલોમીટર ચાલીને આવવાનું. વત્તા અહીંયા જે લોકો આવે એમને ચા પાણી કરાવવાની અને બેસાડવાના. અને સેવા એટલે બહુ અદ્ભુત સેવા કહેવાય. આવા કળિયુગમાં કોઈ આવી સેવા કરે ના. એની જગ્યાએ તમે જોઈ લો કેવું મસ્ત. રાશન કાર્ડમાંથી કંટ્રોલ આવે, વત્તા તો એમના ઘરની બાજરી દોણા જોયો હોય એમ કરીને ચક્કાને દોણા રોજના 5 કિલો ચોખા અને ઘઉં બાજરી વત્તા દરેક વસ્તુ મિક્સ કરીને ચકલાને નાખે. ચલો આવો જોઈએ. ચાલો. હા હા અને પીલું આવે. હા આ કઈ થઈ ગયા હતા હવે પાંગરી છે પણ આને ખારું પાણી પીવા રેડે તો માફક આવે છે ને. આને આવે છે એ નથી ઉકાતો.
ફાળો ફોટા જમતા પાડી શકો આ મજા કોઈનું છે નહીં આ તો ઉપરવાળાનું છે હા ઉપરવાળાનું છે કોઈની માલિક ત્યાં નથી વાત સાચી છે. જાઓ એમાં જોડે હેડો. બસ પાણી ચાલો આનામાંથી કોઈ બાવા આવે કે અમને લખી જો અહીં લખાઈ દીધા તો કોઈના બાની નથી વાત સાચી. અમને કે લખી જો આ અમે બનાવીએ બધું સારું હા હા ના અમારે કાંઈ બનાવ લખી નહીં જો તમારે કરો કરો કરવું હોય તો કરો. બાકી સહી શિકાર નહીં વાત સાચી. મારે સહી શિકાર નથી ને મને ગામ કાઢી મેલે જાઓ અમારો તો બંધ થઈ જાય નીકળો વાળાથી ખરાબ ધંધા કર્યા હા વાત ના ના રહેવા ગામના ત્યાંથી નીકળી જાઓ સાચી. તમારી સેવા અદભુત સેવા એમ. હા તમે આ ચકલોને જો, આ ચકલો જો, ખિસકોલી, હા બધા કાગડા બાગડા બધા આવે કાબેલો. આ પાણી જાય કરે બે રાખવું ઉપર એક નેચે છે બે ઉપર રાખવું પડે પણ કેટલા હા કેટલા વર્ષથી દાદા સેવા કરો તમે? 15 વર્ષ થયા છે હા રોજે રોજ કરવાની? હા એમ એક દાડો નહીં એમાં હવે કાંઈ ફરી બીજી બહુ ફરી ગામ છે ને હા એમાં જોડી ખબર ત્યાં ગાડી અને ઘરો ઘર સીતારામ સીતારામ હા હાલો દોસ્તો, તો આ કળિયુગની અંદર તમારે ભગવાન જોવો હોય ને તો આવા વ્યક્તિને મળવું પડે. જુઓ, કારણ કે પ્રકૃતિ એમને એવી બનાવી ને તમે અહીંયા અમે કલાકથી જ્યાં બેઠા જ છીએ. એમના જોડે બેહો ને તમે આખો દિવસ તો તમારો ટાઈમ જતો રહે. મંદિરોમાં ને એમાં દાન કરવું એના કરતાં આવા વ્યક્તિને ખૂબ મદદરૂપ થવાય. તમે જોયું કેટલા તો અડધો કલાક પહેલાં તો મોર બધા જ 7 વાગે તો મોર તો બહુ જ હોય. હા મોર માટ પંખે માટે જ ના આ ગામડી છે ને આ ગામડીમાં તો બધું દોસ્તો, આ દાદા મંજીરા લઈ અને ગામમાં ઘરે ઘરે જાય અને આ વગાડી અને દાણા આવે એ દાણાથી પંખી નાખવા પંખી અને બધા નાખવાના. મોર ચકલા જે આવે એમના એ નાખવાના. પંખી માટે હવે થાય કે નથી જવરા હવે એ રસ્તામાં છે ને અહીંયા લેતો આવું છું હવે આ તો ગાડી હતી ના ઉતર્યો ને કે લેતો રોડમાં ગૌમાંથી દમણ દરરોજ મળી રહે? હો જેટલા જોવે ને દાડા જોવે મળી રહે. હો દરરોજ લેવા જવું પડે? હા દરરોજ આ તો દરરોજ તો નહીં ઘરેથી જ લાવું છું હા હા દરરોજ ગામમાંથી હવે નથી ઓછા જાઉં પણ કોઈ આલીએ જાય બાકી ફરી નથી આગતો હવે હા હા આ કેવું છું દેખાય બરાબર. એટલે આ રોડે જવું ના આવું આ ઘર છે ને અહીંયા રોડવાળા એ લઉં બીજા માડો નથી જતો નકર તો આમાં 5-10 દાણા મારે આવી જતા આવી જાય હા 2 ડબ્બા રાખું ભરત પડ્યા હોય 2 ટાઈમ નાખવાના? 1 ટાઈમ? 2 ટાઈમ પછી સવાર બેન હાજે થોડે નાખું પછી કીડીને વેરો હાજે લોટ કીડીને હોય ને હા હા હાજે અહીંયા વેરવા જવાનું હા તો પછી જો દાણા રહી જાય તો ભોંડ ખાઈ જાય છે હાજે રાતે ભૂંડ આવે? હા દાડે તો ચાલે રાતે તો એવા પંખી આવે તો થોડા વાસણમાં મેલું વેરું નહીં વાસણમાં મેલું પંખી ખાય હાજે લઈ લેવાના બરાબર. કારણ કે ભોંડ ખાઈ જાય નથી રાખતા ભોંડ બહુ બગાડ કરે દાદા, તમે રજા લઈ આવી? હા હેડો હું આવું તમારે ભેગો હેડો જોડો તો લેતા જોડો. હેડો હું આવું તો ફોલો લાઈક કરો કે ના કરો પણ શેર અવશ્ય કરજો, કારણ કે આની સેવા તમે જુઓ. ખાલી આ બધું ચકલા માટે કેટલી સુવિધા કરી છે. જો આ પાણીનું માટે પણ વ્યવસ્થા ફૂલ છે. આટલા આયા તો બહુ છે હો